ચાલો મિત્રો, તો આજે આપણે ઘરે બની રહી છે દાળ ઢોકળી, ગુજરાતીની પ્રિય. તો બા જે છે એ ઢોકળીનો લોટ બાંધી દીધો હતો અને અહીંયા જે છે ઢોકળીની ફૂલ તૈયારી મિત્રો થઈ ગઈ છે. ચલો બા, આપને કઈ મિત્રોને કેવું છે? મિત્રો, જો ચણાના લોટની ઢોકળી બનાવો ને તો બહુ મસ્ત લાગે, ફરહી અને ખાવાની બહુ મજા આવે, સ્વાદ સારો આવે. હા, બરોબર. હા, એટલે તમે ચણાનો લોટની અંદર કઈ બીજું મિક્સ કર્યું હતું લોટ બાંધવામાં? થોડોક એવો ઘઉંનો લોટ જરાક જ, બરોબર. બાકી ધાણા જીરું, નમક, હળદર, એટલે મરચું, નમક અને મોણ. બરોબર. એટલે અહીંયા જો બાઈએ જે છે સરસ મજાની આખી તૈયારી કરી દીધી છે મિત્રો. આ પાછળથી આપણે થોડોક વ્લોગની શરૂઆત કરી હતી, એટલે લોટ કઈ રીતે બાંધ્યો એ વ્લોગની અંદર આવેલ નથી. તો બાની સ્પેશિયલ જે છે આ દાળ ઢોકળી છે, કોને કોને પસંદ છે કોમેન્ટ કરીને જણાવજો. જો મિત્રો, આ દાળ છે ને ક્રશ કરી કમ્પ્લીટ કરી નાખી છે. લીમડો, લીલા સિંગના દાણા અને લીલા મરચાં. હવે વઘાર કરીને કરવાનો બાકી છે. વઘાર કરીને પછી દાળ ઢોકળી નાખવાની. જરાક દાળ ઉકળી જાય ને પછી 5 મિનિટ કુકરનું ઢાંકણું બંધ કરીને પાકવા દેવાની. જો એ દાળ ઢોકળીનો સ્વાદ આવે તમે એકવાર ખાય અને પછી બતાવજો કેવી દાળ ઢોકળી નકરા ચણાના લોટની બને. ઓકે મિત્રો, તો અહીંયા તેલ જે છે એ બાઈએ મૂકી દીધું છે વઘાર માટે. દાળ ઢોકળી ધીમા તાપે ધીમી આંચ ઉપર જે છે પાકે છે. હમણાં આપણે ઢોકળી નાખી દઈશું બધી જ. જો બાએ મિત્રો અહીંયા આપણે વઘાર ફૂલ કરી દીધો છે રાઈ ને જીરું નાખીને. હવે બા નાખશે ઢોકળી. આ એક એક નાખવાથી અંદર ઢોકળી સોટે નહીં, લોચા જેવી ન થાય. બરોબર. જો ઢોકળી આમાં નખાઈ ગઈ છે, આ ઉપર તેનું કુકર પેક. બરોબર. કેટલા સમય માટે બા? આ 5 મિનિટમાં આપણી ઢોકળી થઈ ગઈ તૈયાર. 5 મિનિટ સુધી રાખવાનું, અથવા 2 સીટી થશે તો તૈયાર થઈ જશે બા? ઓકે ઓકે ઓકે, હાલો. જો આ બાની આપણે ઝડપથી 5 મિનિટમાં બનતી ઢોકળી જે છે મિત્રો આપણે જોશું, તો છેક સુધી બની રહેજો મિત્રો. જો મિત્રો, આપણે દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. ઠંડી ઠંડી ઉનાળામાં છાશ બરફ નાખેલી. બરોબર. જેડી પણ જે છે એ દાળ ઢોકળી ખાઈ રહ્યા છે. બા જે છે, હાલો બા. હાલો મિત્રો, દાળ ઢોકળી તૈયાર છે, ચાલો જમવા. બાએ તો અડધી ખાઈ પણ લીધી, પછી આપણે શૂટ કર્યું. આ ઢીંગુ બેન. તો ચાલો મિત્રો, દાળ ઢોકળી ખાવા.